ચાલો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો. હાલો, મનસુખભાઈ તમને ફોન કર્યો તો 2-3 દી પહેલા છે. હા, શેના માટે કર્યો તો? આપણે બાયુના કેસ માટેનો ફોન કર્યો તો. મેં કીધું સલાહ સૂચન લેવાની છે તમારી પાસે. બાયુના કેસ માટે? હા. આપણે ક્યાં ગામથી બોલો? તળાજા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ. આપણે કઈ સમાજમાંથી બોલો? બાબર. બાબર. હા. બાબર એટલે બાલદાટી કરે ને? હા, બાલદાટી કરી. હા, બોલો ને ભાઈ. તો મેં કીધું મારા ઘરના કેસ કર્યો એકવાર ખાટા ખોરાકીનો. ખાવા દઈ દેવાય ને, એટલે ખોરાકી કેસ ન કરે. પણ ખાવા તો દેવી છે, પણ રહેવું નથી તો શું કરું? જો એકલા સધવાની તો વાત કરે છે. હા. એકવાર ખાટા ખોરાકીનો કેસ કર્યો એટલે જામીન ને બધું દઈ આવ્યું. પછી પાછા સમાધાન કરી ગયા. સમાધાન કરીને પાછી તેડી લીધી ને પછી પાછા લઈ ગયા ને પછી પાછા અત્યારે લઈ ગયા. હા. ટૂંકમાં હાલવા ન દેતા ને બા છે ને ઘર હાલવા દેતા. બધાને જેટલી છોકરીઓ છે ને એની માવું જ હુરહાંડ છે. એ તો હોરી છે. એક કામ કરી, આપણે ભારતમાં છે ને એક હવન કરાવી નાખી, છોકરીઓની માવું સીધી થઈ જાય ને. હા, એ વાત છે. રિહામણા હવન એક કરી નાખી કયો? હા, રિહામણા હવન. અરે હમણાં હવન કરવો પડશે. હા. એ વાત અને જે બ્રાહ્મણ ફેરા ફેરવા આવ્યો ને એ આમાં ન હાલે. આમાં છૂટાછેડાનું ભ્રમણ આવે. હા, છૂટાછેડામાં એ વાત છે. પણ છૂટું નથી કરી દેતા. પછી લોસો એમ થઈ ગયો ઓલા ભાઈ ને લઈને આવો એમ કે. ક્યાં ભાઈ? હવે એક મારા મામા છે એને વેવાળ કરાવી દેતા. હવે મારા મામા ફોન ઉપાડતા ને એમ નહીં. તમારે ડકો છે એમાં બે જણાના મગજ. અમારે બે જણાને કઈ વાંધો નથી. મારા હાહુ છે ને એ ફોન કરીને પૂછ્યા કરે. મારા ઘરના 2 મહિના હતા તો એની દવા લેવડાવી લીધી બરાબર. પછી ઉપર જતા એ બધું સડાવે એમ કે ઘરનું કામ નહીં કરવાનું, હાહુ ભેગા નહીં રાખવાનું. તો મારે બાને મારે ક્યાં મૂકવા જવા? માવતર છે બરોબર, એ આપણે ભગવાન સમાન છે. હવે એને ક્યાં મૂકવા જવા? આપણે એના થકી તો આપણે આ દુનિયા જોઈ ને. એમ નહીં, એને કઈ તમારા જે છોકરીને કઈ તારા મા બાપ તને વાલા છે એમ અમને મારા મા બાપ નો વાલા હોય? હા, તો એમ કે હું તમારા બાને ખાવા નહીં દઉં, મારા બાપાના બાઈ જીવે છે કે એને ખાવા નહીં દઉં. હાલ મારા બાપાને માને મારી નાખું, પછી તો તારી માને બાપાને મારી નાખું. હાલ આપણે સારે તું તારે ને પતાવી દે, હું મારે ને પતાવી દઉં. એમ તો ના માનતી. પછી લોસો એમ થાય ને બા કે ને એટલું કરે. પણ હવે હું શું કહું છું, હવે મા બાપ આપણે મોટા કરી દે ને. હા, એમ પછી આપણે ભગવાન સમાન છે. હું એવું માનું કે મારા મા બાપ છે ને મારા ભગવાન સમાન છે. ના નહીં, તમારી વાત સાચી. તું બુદ્ધિશાળી માણસ છો ભાઈ. હા, હું મારા મા બાપ ને ન મૂકું. હું દુનિયા કદે મૂકવાની થાય તો મૂકી દે, બાકી મારા મા બાપ ને નહીં મૂકું. હા, જો મેં છે ને મારા મા બાપ હાટું થઈને હું અટણ હનુમાનજી ની કોઈને જિંદગી જીવું છું. નકરી સેવા જ કરું. હા, તો હું સેવા જ કરવાનો છું. જીવું જ્યાં સુધી કરવાની છે. હવે શું કરવું? આ અંધની માની જેને કૂક ઉજાળી આ નીત રખો પારાયકા. એવું છે બાપુ. તો આનું શું કરે? જેને રામને રૂડી રાખ્યા દુનિયામાં એક જ જન્મો બાપા, જેને રામને રૂડી રાખ્યા. હવે મારે આનું શું કરું? તો હું આમાં આપણા ઓડિયો વાયરલ થાય તો આપણને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં, કાંઈ પ્રોબ્લેમ નથી. હવે તો પ્રોબ્લેમ પડે કારણ કે આબરૂ ધજાગર અમારા પેલા ઘરના ક્યાંય. હવે મારે તમારું નામ બોલો. મારું નામ ગઢાદરા વિપુલ બાબુભાઈ. ગડોદરા? હા, ગઢાદરા. ગઢાદરા. એક મિનિટ મને છે ને ગઢાદરા. પછી વિપુલભાઈ બાબુભાઈ. ગામ કયું કીધું? શોભાવડ. હા, શોભાવડ. તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તળાજા, જિલ્લો ભાવનગર. ઓકે, હાલો. હવે તમે કેટલા ભાઈઓ? અમે 2 ભાઈ. ઓકે. અને 2 ભાઈ ને બેનું? 1. બરોબર. એ બધા ઘરે બારે? એ મારા ભાઈ ને લગ્ન થઈ ગયા, મારા બેન ને લગ્ન થઈ ગયા. એ બધાને એના કહેવાથી નોખાઈ મેં કરી દીધા. એને કીધું મકાન બનાવી દીધા, મેં મકાન બનાવી દીધા. તમે મોટા તમે નાના? હું નાનો બધાથી. હવે તમારી ઘરવાળી નું નામ શું છે? ધર્મિષ્ઠા બેન. હા. ધર્મિષ્ઠાબેન વિપુલભાઈ.
આ પત્ની હવે તમારા સાસુનું નામ? રસીલાબેન. રસીલાબેન. સસરાનું નામ? અશ્વિનભાઈ ભાષાભાઈ ગોહિલ. અશ્વિનભાઈ ભાષાભાઈ ગોહિલ. ગોહિલ. ઓકે, હવે મને આ ધર્મિષ્ઠાબેન નો નંબર આપશો કે રસીલાબેન નો? રસીલાબેન નો નથી, ધર્મિષ્ઠાબેન નો નથી, અશ્વિનભાઈ પાસે ફોન છે. અશ્વિનભાઈ તમારા અશ્વિનભાઈ મારા હારા, એ હારા માણસ છે, પણ અત્યારે એને સડાવે ને બહુ. એ હારા માણસ છે, એ ભોળાનાથ ના ભગત છે, એ આપણને આજ સુધી કોઈ દે કાંઈ કીધું જ નથી, પણ અત્યારે એ મારા હાવ એને સડાવે. ભોળાનાથ ના ભગત હોય, ભોળાનાથ ના ઘરેથી પાર્વતીએ રિયામણું કાઢ્યું હતું, તો એમાં આ કાંઈ ભોળાનાથ ની ભક્તિ કરત ન જાય એવું ન હોય. નહીં, એ પણ માણસ સીધા છે, આપણે નાદ નો કહેવાય ને. કેમ કે ઇતિહાસ સાક્ષી પૂરે છે. શંકર પાર્વતીજી રિયામણે ગયા ને તે ભોળાનાથે કીધું કે સંકોઈ બાઈ જાય પિયરિયામાં ભોળાનાથ. હા, આમાં છે. એટલે પાર્વતીજી પણ રિયામણે ગયા હતા, હાથે મેટમ કરવા ગયા હતા, પછી પાછા આવ્યા નહોતા. અત્યારે આ 11 કરવાના બાને એ 11 કરવા બોલાવીને તેડીને લઈ ગયા, અને પછી પાછા અત્યારે ના જઈને પતક કાઢ્યું, તમે આમ કીધું ને તમે આમ કીધું ને એ બધું શું લાવ્યા. હવે વિપુલભાઈ, તમારા પત્ની રીસામણે છે ને કેટલો સમય થયો? આ મહિનો થવા આવ્યો. મહિનો હજી તાજે તાજું છે? આ તાજે તાજું છે ને. પેલા મારા લગ્ન થયા ને 2 વર્ષ થવા આવ્યા, બરાબર. 2 વર્ષમાં 5 મહિના એ નહીં રહેવા દીધી. 2 મહિના 5 વર્ષમાં 2 મહિના? હા, 5 મહિના અહીંયા મારા ઘેર નહીં રહ્યો હોય. ઓહો, તો અહીંયા બસ નૈયા એને નૈયા રાખવી હતી, બરોબર. તો એને લગ્ન જ ન કરાય ને. એમની પર તો આ તમારી ઘરવાળી છે, એને તમારી પ્રત્યે પ્રેમ નથી? એને પ્રેમ છે, પણ એના મા બાપ નો વધારે છે, એની બા નો વધારે છે. અને બાના પતિ પત્ની નો જે પ્રેમ છે ને, ત્યાં બધા એ કાન મેં તો તારી મોરલીએ મોઈન મેં રોતા બાળ મેલ્યા. એવો રાતની બાપુ મોરલી ક્યારે વગાડી? ખાલી મોરલી વગાડે તો બાયું છોકરા મૂકીને રમવા વ્યુ ગયું. એવો પ્રેમ હોય ને તો આમ રગડતા થોડા મૂકે. એટલે ઈ પ્રેમ નો હોય, ઈ તો હું તમને કહું. હા, ઈ તો નો નથી જ, ઈ તો હું કહું. બાકી એના મા બાપ 20 વર્ષની કરણ એક સલકીએ સીધી હાલતી થઈ જાય ને વંડી ટપીને વી આવે તો જ. હા, એમ એને પ્રેમ કહેવાય ભાઈ, એને પ્રેમ કહેવાય. કાંઈ વાંધો નહીં. મને તમારો હારા નંબર દો. હાલો. 81 40 હા 60 29 જે આપણે એમ કે આ રીતે કરવું છે, આપણે એ રીતે કરવા તૈયાર થઈએ, બરાબર. પણ એ જજવાની વાત કરે ને એ બધું ખોટું કરે છે. હા, હું એની વાત કરું છું. હવે પછી હું તમને બધું કહે કે એનો વાક આ છે ને ફલાણું આ છે ને ઢીકણું આ છે, તમને બધું કે, પણ એ બધાના પ્રૂફ મારી પાસે છે. મારા ઘરના 2 મહિના હતા ને મારા હાવ દવા લેવડાવી લીધી હતી, બરોબર. તો અહીંયા રહે તો છોકરા ના કરવા દેવા, તો મારે એની આરતી ઉતારવી. પછી અહીંયા રહે તો મારા મા બાપ ને ભેગા નથી રાખવા, તો મારે એની આરતી ઉતારવી. મારા મા બાપ થી મોટો કોઈ નથી, એ મને ખાસ ખબર છે. હું એની સેવા કરવા જ્યાં સુધી જીવું ત્યાં સુધી સેવા કરવાનો છું. મેં ભાઈ તમને કહું, આમાં એટલે લગ્ન મેં છે ને એટલે લગ્ન ન કર્યા અને કંટાળી ગયો. મેં મારી બાઈ ને 3 છોકરીની માં હતા ને છૂટું દઈ દીધું, નહીં નીકળી ન હાલે. આજે મારા મા બાપ ને નો રાખતી હોય ને તારો એક ની લાકર નો જોઈ. તમારા છોડીના લગ્ન તો હમણાં કર્યા. તમે 2 હારવાય હતા. હવે ભાઈ તમે ક્યાંય નાખ્યો પણ આમને. હું તમને પેલી ઓળખું, મને ન ખબર હોય. વિપુલભાઈ, આમાં બધું એવું હાલ્યા કરતું હોય. આમાં હું છે કઈક દેખાડવાના જુદા ને કઈક તો બરાબર છે, પણ આ લોકો ખોટું વધારે બોલશે. પછી એની છોકરી પૈસા ચોરે, એનું સબૂત મારી પાસે, મારા પૈસા ચોરી ગયેલી છે, બરોબર. પછી માવો ખાય, બજારે ખાય, બરોબર. મેં બધું સહન કર્યું. એના મા બાપ ને અત્યાર સુધી કઈ થાકી ગયો કોઈ સીમાની એટલું કહી દીધું મેં એને, પણ હવે એ નથી સુધરતી, રાંધતા નથી આવડતું. તોય આપણે કીધું કે હાલો વાંધો નહીં. ફાકી ખાતા આવડે છે ને? હા, ફાકી ખાય છે, માવો ખાય છે, પૈસા ચોરે. હા, પાતરી ખાય. વિમલે ખાય. ઓકે, તો કઈ એમાં ઘટતું નથી. હાલો બીજું બોલો. હા, તો પછી વિમલ ફાકી કોઈ બાયું ખાતી હોય ને, રેડી ધન કમ્પ્લીટ હોય. હા, પણ ઈ તો કહું છું, એની માએ જ બજાર ખાતા શીખવાડી. હું તમને સેવું કહું ને, એટલે દાચે દેવાની બજાર. મને હા રાતે દઈ દે, પછી હું
દાંતે હા હા દાંતે દે ને માવો ખાય પૈસા ચોરે બંદર એના સાઈડ બોલો વિડીયો તો તારી ઉતારે. રેલગાડી નીકળી એવું લાગે. હા, પણ એ તો વાત છે પણ હવે નથી સમજવું તો શું કરવું કયો. મારું દીકરું થઈ બહુ. અને અત્યારે તમે એના બાપાને ફોન કરજો ને એમ કે મારા છોડીનો વાંક નથી, મારી છોકરીને બહુ સજે છે, આમ કરે છે તેમ કરે છે, એવું બધું કે તમને કીધા ભાઈ તો કરે. છે ને ભાઈ તોરલ જેવી હોવી જોઈએ. તોરલ જેવી ન હોય તો કાંઈ નહીં, પણ આપણે મા બાપ હાંસવીને બે હે ને આ બધા લખન એના જે વ્યસન છે એ મૂકી દે એટલે આપણે તેડી લેવા તૈયાર છે. હવે હું વાત કરું છું ભાઈ, બને એટલી કોશિશ હા. કરું છું. મને તમારો ફોટો મોકલો, આપણે ધર્મિષ્ઠાબેન નો ફોટો મોકલો, અને હા. તમારી સાસુનો મેળ થાય તેનોય મોકલો. એટલે હા હું જ આપણે હરકા ઉપાડી રસીલાબેન. હું તમને તમે કયો ને એવા પ્રૂફ બાપુ એને મારા ઘરના દવા લેવડાવી તોય મેં કાંઈ ન કીધું. હું કેટલો કઠણ માણસ કહેવાય એમ જો અત્યારે મને ભગવાને છોકરો આપ્યો એ બરોબર નકર એને વિચાર કરો તમે મેં કેટલું સહન કર્યું છે મારા ઘરના દવા લેવડાવી એને બોલો. એમે આટલા- મને પૂછ્યા વગર દવા લેવડાવે એને. અત્યારે બાળકમાં શું છે? આ મારો છોકરો છે અત્યારે એ અહીંયા છે કે ન્યા છે? એ ના છે ના લઈ ગયેલા છે. કાંઈ વાંધો નહીં, દીકરો એ છે. અત્યારે માંદો છે ને તોય આપણને કહેતા નથી કે માંદો છે એમ બોલો. મારા છોકરાને કાલે વારે કાંક થઈ જાય મારે હું લઈને લેવી. આમાં એ તો ન્યા સકર મારી આવે ને, એ ક્યાં પાકિસ્તાનની બોર્ડર? પણ નથી ગળવા દેતા ના એમ કે કાંઈ આવી તો મારું એમ ધમકી આપે ને કેસ કરવાની ધમકી આપે. હજુ ભેગું લેતું છે ભાઈ. હા, પણ હવે મારે બીજું શું કરવું કયો? હે? હા, બીજું શું કરવું કયો તમે? કાયદાની રીતે ગઈ તો કાયદા રીતે જો આપણે કાયદેસર છૂટો કરી નાખ્યું બરોબર એ રીતે તૈયાર થઈ એમ કે સમાજની દ્રષ્ટિએ છૂટો કરવા તૈયાર થઈ પછી તો કાંઈક રીતો હોવી જોઈએ ને. એક તમને પેલી હું તો વિપુલભાઈ સલાહ આપું કે દીકરો છે અને છૂટાછેડાની વાત કરો ને તો દીકરાની જિંદગી બગડે એવો પ્રયત્ન આપણે બને ત્યાં સુધી ન કરાય. પણ નથી કરવા. હું સમજુ છું હાલો કરવા જ નથી બરોબર મારા છૂટાછેડા નથી કરવા, પણ એના માં ફોન કરે ને એટલે મારા ઘરે અઠવાડિયું નથી હાલતો. હું તમને એમ કહું છું. એની માવું એ રિહામણા કાઢ્યા ને એની છોકરી એકવાર રિહામણું કાઢે જે તમને કહી દઉં. હા ઈ તો છે જ તે ને. કેમ કે જેને એના બાપા હારા છે મેં તમને કેમ સામે કીધું એના બાપા હારા છે એમ. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. હા એમ. હા એમ એટલે એ માં એવી દીકરી કેમ કે જેની માં એવું કામ હોય અને એની માએ રિહામણા કાઢ્યા હોય કેમ કે આ તો જેનું ખાનદાન ઉજળું હોય જેની માં ઉજળી હોય એ છોકરી મરી જાય પણ કોઈ દી તમને કહું રિહામણા ન કાઢે અને આ કોઈ દી હકે જીવવા ન દે ભાઈ. નો જીવવા દે એના નકર એના ગોહિલ પરિવાર આખો મોવા છે કે ને મોવા. ખેડૂત હા. બે બળદિયા લઈને ટાઈસ નું ગાડું ભરીને જતા હતા અને હામો હા. એની હામો ગધેડો આવ્યો અને ઓલા ગધેડાએ હા. કીધું ઓલા બળદિયા વાળા કે તમે એક કામ કરો ને જે ગાડું છે ને આમ કટરમાં હા. ઊંચું નાખી દો ને એટલે ખેડૂત બીજી વાર છે ને ટાઈસ નું આખું ગાડું ભરતો બંધ થઈ જાય. એટલે હા. ઓલા બળદિયાએ કીધું પણ કે તે એવું કર્યું હતું તો કે આ મારી માથે કુંભારે એકવાર ઈ કે છે ને મોટા ઘડાન બડાન મૂક્યું હતું ને તો મેં એકવાર ખલકું ઊંધું નાખ્યું ને તેતું નહીં કે કુંભાર માથે ગોરાન ઘડા મૂકતો બંધ થઈ ગયો. હા. ઈ કે તારી માં કોણ? કે મારી માં ગધાડી. ઈ કે ભાઈ તારી હા. માં ગધાડી છે અમારી માના પૂજન થતા હોય બાપુ એમ લો હા. એનાથી આ નો થાય. હા એમ હોય એટલે આમાં એટલે ઈ જેની મવા છે ને મવા ઈ મવા અત્યારે મારા ઘરના મવા છે ને આવડા બોટા છે મારા હારા. હા. હવે એનું મૂળ ગામ ખરેડ છે બરાબર. મને ઈ કઈ એને મારા હારા છે મારા હારા કોઈ દિવસ કાંઈ અત્યાર સુધી મને કીધું નથી બરાબર, પણ મારા હાવ હું કામ ચડાવે ને એને હું વાંધો છે ને ઈ જ નથી ખબર પડતી. ઈ તો ત્યાં છોકરી કરી હોય ટેકો થાય પણ એને ખબર ન હોય આડો પાડો વાળા દાંત કાઢે જેની છોકરી રિયામણા હોય. મવા છે ને મવા ગોહિલ પરિવાર એ હા. ગોહિલ પરિવારમાં કોઈનું આજ સુધી છૂટું કર્યું હોય ને એવો ઇતિહાસ નથી બોલો. રેહામણું કર્યું હોય ને એવું નથી બોલો. તો હવે આ એને પેલ કરી હા બોલો એના ખાનદાન અત્યારે મારામાં ફોન આવે કે અમારામાં આ વસ્તુ બની નથી એમ અને એને છૂટું કરાવવું હોય કે છૂટું એને કરવું હોય ને તો એમ કુટુંબ કોઈ નહીં આવી એમ એના કુટુંબના એમ કે બોલો ઓકે બોલો. કાંઈ વાંધો મને છે ને ભાઈ હા તમે મને આનો બધા પુરાવા મોકલો. આ બધા પુરાવા તમે કહો જો પૈસા સોરે ને આપો બરોબર, માવો ખાય ને આપો બરોબર, બજાર ખાય ને આપો બરોબર, એની મારે ફોનમાં વાત કરી એના રેકોર્ડિંગ તમને આપો, દવા લેવડાવી બોલો અને કેટલા સડાવે વિચાર તો કરો તમે, તો એ બધા પ્રૂફ તમને આપું હું. કાંઈ પ્રૂફની જરૂર નથી, હું વાત કરી દઉં છું ભાઈ. અને બને ત્યાં સુધી મેટર છે ને મામૂલી મેટર છે એવું બધું કાંઈ હાર્ડ છે નહીં. પણ એ આકલે કેસ કરશે ને તો પછી હું અઘરો કરવાનો છું એ વાત પાકી છે. જો ભાઈ કેસ બેસ હવે એ બધું છે ને એમાં કેસ કરે તો ખોરાકીનો કેસ થાય એમાં બીજું કાંઈ થાય ના નહીં. ખોરાકીના કેસમાં કાંઈ થાય ને આપણે કાંઈક વેલ્યુ હોય વેલ્યુ કાઢી નાખે આપણી. હે આપણી વેલ્યુ ક્યાંક હોય ને એ કાઢી નાખે, આપણી આબરૂ ક્યાંક હોય એ ના રહેવા દેતા. ભાઈ જો આબરૂ છે ને હારા માણાની દીકરી હોય તો આબરૂ રે, બાકી તમે એમાં હવે આમાં તો બધું એવું હોય એટલે દીકરા આબરૂ જાય ને રે ને એવું કાંઈ રે. મામાને ફોન કર્યો ને એને મારા ઘરના મામાને ફોન કર્યો ને એને એમ જ કીધું મારા બેન નો વાક છે એનું રેકોર્ડિંગ તમને આપો બોલો. હા હા હવે એના ભાઈઓ જો કંટાળી ગયો હોય એ અમારા રસીલા મામી છે એના ભાઈઓ જો એમ કેતા હોય કે મારા બેન નો જ વાક છે એમ, તો પછી વિચાર કરો તો આમાં તમે. તમારામાં તો ફૂઈ કે મામી? અમે મારા મામી કે
હા તો અમારી ગણી અમારામાં તમારા મામા ભૂઈમાં વરે હા અમારા મામા ભૂઈમાં વરે ને એ આપણે બધી બકડ કોમમાં ઈ જ એમ. ફઈવા ભત્રીજી આપે હા એવું બધું પણ આપણે મેં ઉવડમાં કરેલું છે તો મારા હારા પાછા હું છે કે આમ બોલો માતાજીને ને એને બધું વધારે માને એ તો સુખી દેવી દેવતાને દેવી દેવતાને જો વધારે માને માતાજીને માનતા હોય અને ટીલા ટપકા વાળા હોય છે તો હા. બાપા દુખી થાઓ તમે, કેમ કે એનો વિચાર ઊંચો ન હોય. જે માતાજીને જેના ઘરે વધારે માનતાઓ રાખે હા એટલે માન લેવું આનો બુદ્ધિ નથી, કેમ કે તમારે ગાયું બોલવીને મેલડીને તાવો માનો બેયમાં ફેર કેટલો. જે જેના ઘરવાળાને હાસવો નથી ને પછી માતાજીને તાવા કરવા જાવ તો એ કાંઈ હેકો રહી એને પેલા જ હાંસવો હોય એ આટણ મારે ઘરે મારે સાંભળો અમે અમારા પરિવારમાં રહી છીએ અમે એકાબીજાનો વિચાર ફોલો કરી લઈએ. એને ઈ શું કહેવા માંગે છે, હું શું કહેવા, મારું જીવન શું છે ને એનું જીવન શું છે ઈ જરૂરિયાત છે. બાકી કાંઈ મેલડીમાં માનતા રાખો કઈ ઘર હરખું ન હાલવા માટે, નો હાલવા મળે એમાં તો જીવન જીવવું પડે ભાઈ. પણ હું બધી વસ્તુ એ બધી કોઈ વસ્તુ હું માનવા વાળો વ્યક્તિ નથી. હું મારા મા બાપ ને માનવા વાળો વ્યક્તિ છું. મારા માએ મને જન્મ આપ્યો, 9 મહિના એને હાંચ્યો અને મોટો કર્યો, બસ દુનિયા દેખાડી એ મારા ભગવાન છે. બસ એટલે ભાઈ જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી હા. એને રંગ ના ટાણા રે એ વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે. કાંઈ વાંધો મને હાલો હું એને ફોન કરું છું. તમે તમારા ફોટા મોકલી દો ચાલો. હા તો કાંઈ વાંધો ના મોકલો. ઓકે ભાઈ હાલો ફટાફટી કરો. હાલો હાલો હા એ અશ્વિનભાઈ બોલો. હા હા મજામાં? મજા કહો. તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ. હા બોલો. મનસુખભાઈ રાઠોડ નો ઓળખો? હા લે ભલા મને દેવો તમારા વિડિયા જોવું યાર, મારે ફોન કરવો હતો પણ હવે અશ્વિનભાઈ વાત એવી હતી હા એ છે ને આપણે હા. તમારી દીકરી ધર્મિષ્ઠાબેન હા હા કઈક રિયામણે છે ત્યાં. હા હવે એમાં આપણે વિપુલભાઈ બાબુભાઈ ગઢાત્રા હા હા શોભાવડ વાળા હા એમનો ફોન આવ્યો હતો અને તમારા તો હા. વખાણ કરતા હતા, પણ હવે એને 2 જણા થોડું ભેગું રહી અને આજે દીકરી ઘરે રહી એ સારું લાગે નહીં. નો લાગે પણ તમે મારી વાત મનસુખભાઈ, મારે તમને હરુભરું મળવાનું હતું. આમ જુઓ મારી છોકરીને એટલી હેરાન કરી છે, એટલી હેરાન. હું 1.5 વર્ષ રોયો હો. મારી પાસે રેકોર્ડિંગ હું તમારામાં નાખું, મને મારવાની ધમકી મારી છે. હવે મારી પાસે રેકોર્ડિંગ છે. હે અશ્વિનભાઈ મારી વાત સાંભળો. હવે હા. એમાં એવું છે કે અત્યારે પતિ પત્નીના જે કઈ સંબંધો હોય હા હવે એમાં એના મા બાપ ને કઈક તમારી દીકરી કે છે ખાંચવવા નથી ને એના રેકોર્ડિંગ ને પુરાવા ને એવું બધું મને આપ્યું છે. હા અને વાત એ છે કે આજે તમારો દીકરો છે એમ અને એની ઈ હોવ એમ કહી દે તારા મા બાપ નહીં તો તમારી દિશા શું થાય? હા આપણી દીકરી આપણે હું કહું છું મારી છોકરી અહીંયા છે એમ કે હું મારા ખાવું હાર અને હાચવીશ નહીં તો મારા છોકરાની હોવ ઈ જ કરવાની ને. ના મારી છોકરી એમ કીધું મારે મારી હાવના પગ દબાવવા છે, મને કાંઈ કે નહીં ને ઓલું કરે નહીં, દવા પાવા ઉભા થયા બરોબર. મારી છોકરી તમે એક વખત જોવો ને તમને એમ થાય કે આ નિર્દોષ છે. હા ને એ માણસ તમે જોવો ને એટલે તમે એમ કહી દો કે આ ગુંડો છે એમ. એ તમને હું ગેરંટી આપીને કહું મનસુખભાઈ. જો તમારી વાત એને ખરાબ કરી નથી અને કોઈ મેટર એવી બધી છે નહીં. મારી વાત સાંભળો. હા તમે કહો તો હું નહીં આવું, પણ વાત એ છે કે આ બાબતમાં ઘરે રીએ સમાધાન નથી અને પાછું સમાધાન કરશો તો કઈ સુખના ઢગલા આવશે નહીં. આ જિંદગી જીવવામાં ટાઢ તડકો વાયુ હવામાન બધું સહન કરો ને તઈ વરસ જાય છે. હા એ વાત બરોબર. છોકરીને એના માવતરી ન પડી અને માવતરને ફોન નહીં કરવાની, એની ઘરે આવવાનું નહીં, એના કુટુંબમાં બોલાવવાના નહીં. હવે આવું બધું છે તો શું કરવાનું મનસુખભાઈ? હું અશ્વિનભાઈ એવું કહું કે એ બધી મામૂલી વાત છે. એ અત્યારે તમને કહું તમારી દીકરી કે એટલે તમને સારું લાગે, છોકરા વાળાને એને મા બાપ ને કે એને સારું લાગે. એ બધી એક તરફી વાત છે, પણ નિષ્પક્ષી વાત એ છે કે તમે સાથે મળી અને એનું સોલ્યુશન થઈ જાય, એકાબીજાને શું પ્રોબ્લેમ છે એનું થઈ જાય. અને આપણે એટલી બધી વાતો હું આઘાતીમાં કરવાની હોય. હવે અહીંયા રીંગણાનું શાક કર્યું, બટેટાનું શાક કર્યું, સંભારા કર્યા ન કર્યા એ આપણે અહીંથી બેઠા બેઠા પૂછીએ તો એ જિંદગી ન જાય. નો જાય. એ તો હું કહું છું ને મારી છોકરીનો વાક હતો ને હું ના જઈને 2 લાફા મારી આવ્યો ને પૂછજો તમે બરોબર.
માર મારવાથી કોઈ દી સુધારો નથી આવતો. સુધારો વિચાર આ તો ઈ મને મારામાં ફોન આવ્યો ને શાક ખારું થાય આમ થાય ત્યાં થાય રાંધતી નથી રોટલી બગડી જાય નકર આપણે બોલી કરી મારી છોકરી રાંધતા ઓછું આવડે નાની ઉંમર છે. જો રોટલી બગડી જાય કે હથરી જાય હવે ઈ બાઈ તમારી છે એટલે બગડેલી તમારે જ ખાવાની છે ને હારી કરે તો તમારે જ ખાવાની છે, પણ એનો સુધારો થોડોક લાવી અને એકાબીજા સોલ્યુશન કરી લ્યો એવું અમારું માનવું છે કે આપણી નાની સમાજમાં કોઈ તમારે ત્યાં કણ કોઈ ધારાસભ્ય સમજાવવા નહીં આવે. ઈ તો બરોબર છે મારી આવે કાંઈ અહીંયા સમજાવવાનું આવે ને વિડીયો આચન ચડાવ્યા તમે જોયા મારી છોકરીના વિડીયો આચન અમે કેટલા બદનામ કરી નાખ્યા વિડીયો અમારા ચડાવ્યા બોલો. હવે એમાં એવું છે ભાઈ એ ભાજી બગડી જાય હવે એને વિડીયો ચડાવે એને જોતી જ નથી એને જોતી નથી એ ના જ પાડે કે શૂટિંગ કરી નાખું શૂટિંગ કરી નાખું તો પછી હું લેવા આવું બધું કરે. તમે મુદ્દો સમજતા નથી ભાઈ. અશ્વિનભાઈ પાછી રોજ બગડતી જાય એક ગુમડું થાય ને રોજ સોળીને તો પાકીને પછી ઢમઢોળ થાય અને એમાં રસી થઈ જાય પરું થઈ જાય પછી એને ઓપરેશન સુધી વટાવવું પડે, પણ ઈ ફોડકીને જો કદાચ લોપરી બાંધીને પકાવીને સારું કરી લ્યો તો થઈ હોય જાય નગર એમાંથી કેન્સલ થઈ જાય. આ કેન્સલ ન થઈ જાય એને રસ્તે એની મર્યાદામાં રહેવું પડે. મને મારવાની ધમકી મારી હું તમને રેકોર્ડિંગ નાખું તો હવે એમાં અશ્વિનભાઈ મેટર એવી છે કે એની ભૂલ કહેવાય કે સસરા હારે હું વર્તન ન કર્યું છે, સસરો બાપ સમાન ગણાય, એ અમે એને ઠપકો આપી દીધો. પણ મેં એને છોકરા જેમ રાખ્યો એને પૂછજો છો બરોબર, મેં એને છોકરા જેમ રાખ્યો એને મેં કઈ ઘટવા નથી દીધું એને. હવે એ દીકરો જ ગણાય. આપણે દીકરી દઈને હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ દીકરી દઈને દીકરો લીધો છે એટલે કદાચ ભૂલ ભાલ થાય તો માવતર કમાવતર ન થાય સોરું કસોરું થાય એને થોડું કહેવાય બેટા આવું નહીં કરવાનું. આપણી દીકરીનો વાંક હોય તેને સમજીને પણ આપણા ઘરે રાખો ને છોકરો છોકરાના ઘરે ઈ સંસાર નથી એનું બેયનું હાલતું કરી દો. આપણે હાંકવાનું જ છે પણ હવે હરુભરું તમે જવાબદારી લેવો. મારી છોકરીને મારી ન નાખે બરોબર, મારી એક બાઈને તો મારી હાથે નાખી છે અને મારી છોકરીને મારી નાખશે તો જવાબદારી કોણ લે? અરે અમે સમાજના કાર્યકરો જવાબદારી લઈ લઈએ. એ ક્યાં રાવણનો દીકરો છે અમે એને કહી દઈએ ભાઈ અહીંયા કોઈ એવી મેટર નથી કે બધાને સાવરવામાં આવે. અમે તમને ઠપકો દઈએ છીએ અમે એને દઈએ. હા કેમ કે એનું કારણ છે કે અમે તમને કોઈને વ્યક્તિગત ઓળખતા નથી. આ સોશિયલ મીડિયાના હિસાબે તમે મને ઓળખી ગયા મનસુખભાઈ તમારા વિડીયો સાંભળી છે પણ અમને વાણી ઓળખે છે. હા એટલે અશ્વિનભાઈ આપણે અહીંયા છે ને ધર્મિષ્ઠાબેન છે ને ના નથી ના મોવા છે અને મારે ઘેરે છે મોવા. અહીંયા આપણે કદાચ ધર્મિષ્ઠાબેન નો નંબર બંબર કે કાંઈ હોય તો એમની યાર તરીકે આપણે ચર્ચા કરી લે તેમ. હવે એ મારે ઓનો નંબર છે પણ એ કામે ગયા હોય હાજે ભેગું થાય એ બધું બરોબર. એવું છે એની પાસે નંબર છે એની ફોન એ લઈ દેતો ફોન એ કરવાનો અને ફોન એ લઈ દેતો એને બોલો. હવે મારી છોકરીને ફોન તો પેલા જોઈશે હવે એને બરોબર વાત કરવા ના પાડે તો શું કરવાનું? જો મારે એ બધું સોલ્યુશન કરી દઈશી ને એને આપણે મારી ભાષામાં હમણાં કહી દઉં છું, પણ તમે સમાધાન કરવા ઈચ્છતા હો તો અમારે બે શબ્દ બોલાય નકર એનો કોઈ મતલબ નથી. ઓપરેશન થિયેટરમાં કઈક પછી એમ કહી દે કે હવે મને બીક લાગે છે મારે આ કરવું નથી તો ઈ નો હાલે. ઓપરેશન થિયેટરમાં ગયા એ રિપેર થઈને જ આવે. આ જો એ નાનો છોકરો છે ને 10 દી છે ને તો એ તેડી જાય તોય મેં મોકલી દીધી કાંઈ વાંધો નહીં. દવાખાનામાં બાઈ જતા હોય દવાખાનામાં. આજે અશ્વિનભાઈ કઈક છોકરીએ કે પૈસા કાઢી લીધા ઢીકડું કરી લીધું પૂછડું કરી લીધું એવું એની પાસે કઈક પુરાવા બધું આવું છે. પણ હવે એ પુરાવાથી જિંદગી જો ભાઈ હું તમને કહી દઉં ઘરે ઘરે રેકોર્ડિંગ કરો ને ઘરે ઘરે વિડીયો ઉતારજો તો જિંદગી જાય નહીં. આજે આ ફોન ની સુવિધા થઈ ગઈ એટલે આપણી બાયડી કદાચ લુગડા ધોતી બે શબ્દ બોલતી ને એના તમે વિડીયો ઉતારી લ્યો ઘર નો હાલે. રોજ હાલે ને પણ એ તો એને સમજવું પડે ને એમ. અમે તો હું કામ ઉતારીએ છીએ કે દુનિયાને ઉદાહરણ આપવા માટે થઈને અમે અમારી બાયડીને વિડીયો ઉતારીને મૂક્યા છે. અમારી બાયડીને વિડીયો ઉતારી મૂકી કેમ કે અહીંયા બંબાલ નથી. બંબાલ જો થઈ તો બાપાને ઈ ટીવી 90 વાળા મારી છોકરીના લગ્ન સમસાનમાં થયા તો ટીવી અમારે લેવા આવ્યા હતા. હા એટલે એ બધી વસ્તુ આવી થાય પણ હવે આપણે ઈવડે એને હગાવાલા ને ઓલા આપણે કી વેસાળા વ્યવહાર કરાવવાનું તો કે મને હારતો નથી તો હારે કોને ઈ? અરે હું હમણાં એને હાર તો કરી દો હાલો એ વાત કાપી નાખો પણ હવે આપણે સમાધાન કરવા તૈયારી છો તો અમે એને વાત કરી દઈએ. આપણે તૈયારી આપણે મોકલવાની જ છે તો હું કેમ કરી નાખું? મારું એમ કહેવાનું હતું કે આપણે ધર્મિષ્ઠાબેન હારે જરીક વાત થઈ હોત ને કોન્ફરન્સમાં થાય તો કરાવી દો ને તમારા ઘરવાળી હારે કોઈ હારે. હું અહીંયા બોટાદ રહું છું મનસુખભાઈ. મારું ગામ જૂનું મહુવા છે એ માના ઘેરે રહીએ છે. ના એટલે તમે બધા ભેગા નથી રહેતા? ના ભેગા નથી. હું અહીંયા બોટાદ રહું છું. મારું જૂનું ગામ છે મહુવા. મારા બાપુજી મારા ભાઈ ના મહુવા રહે છે. એટલે આપણે રસીલાબેન ના નંબર છે રસીલાબેન ના? ના એને નથી. મારી પાસે એક પાસે ફોન છે. હા એવું છે બધું. તો હું તમને આજે ફોન કરું બરોબર? આ નંબરમાં ફોન કરી હું.
ઓકે હા કરાવો. ઓકે. હલો હલો હા હા ભાઈ આપણે વિપુલભાઈ બોલો ને. હા હવે વિપુલભાઈ વાત એ છે કે હા જે કઈ તમે કઈક તમારા હારણ મારવાની ને આન તેન કઈક ધમકા ધમકીઓ કરી હતી એવું બધું એ કહેતા હતા. હા હા પણ તમારે જો એકાબીજાને હલાવવું જ હોય હા તો એ બીજા બધા સોલ્યુશન થઈ જાય છે. એને કીધું કે તમે આવજો આપણે છોકરી મોકલી દઈએ છીએ. હા હા બરોબર પણ જે હા. કઈ તમારા અમુક જે અન્ડરસ્ટેન્ડ હોય એ બધા થોડાક ઓછા અટકા કરી નાખો જો તમે મારી જો મારો કાંઈ વાંક હોય ને તમે એમ કહો ને કે વિપુલભાઈ તમારો વાંક છે ત્યારે હું નમતો લઈ લઉં તારે એમ કહી દઉં પગે લાગી લઉં પણ મારો કાંઈ વાંક જ નથી હું તમને એમ કહું. તો એમ કોઈ મારી કોઈની માને કોઈ ડાકે ન કે તમારી કોઈ હા. પણ માણસની થોડા જાજી ભૂલ આપણી હોય ને થોડા જાજી એની હા હોય હું ના નથી પાડતો કે મારી ભૂલ ન હોય મારી ભૂલ હોય જ તે હું ના નથી પાડતો પણ પણ કહેવાનો મતલબ મારે હાવ ઘર ના હાલવા દે ને પછી મારો મગજ વિયો છે. હા એટલે પણ તમે તમારે હારા કંઈક મારવાની ને એવી ધમકી કરી એવું મને નહીં મેં મારવાનું ક્યારે કીધું એને મને એમ કીધું ભીસા કરી નાખો તાર મને મા બેન સામું ગાળ્યું દીધી એને. કાંઈ વાંધો નહીં વાત કરી લે થઈ ગઈ છે એની હારે. હવે હા. એને આપણે થોડાક દિવસમાં અહીંયા આવવું એટલે આપણે એવું લાગશે ને તો તેડવાનું નક્કી થઈ ગયું છે. હા બરોબર પણ તમારે જે કઈ બે જણાના પતિ પત્ની ને જે કઈ પ્રોબ્લેમ છે એમાં થોડો હા. થોડો ફેરફાર કરી નાખજો. અત્યારે ઈ બેન ને ઈ છે ને વાહ છે ને આ તમારા સસરા છે ને ઈ બોટાદ રહે છે હા એ બોટા છે. એટલે ઈ બધા ભેગા રહેતા હા નથી એટલે તમારે બહુ ભેગું રહ્યા જેવું નહીં રહી. હા એ તો મને ખબર છે એના મા બાપ ને એને મારા હારે ને એને ભેગા નથી રાખ્યા તો એ મારી છોડી મને એની છોડી મારા મા બાપ ને ક્યાંથી ને રાખે. કેમ કે જેનું કુટુંબ જુદું હોય ને જેના અન એક હોય એના મન એક હોય. પણ એના કુટુંબમાં એને કોઈ નથી ગણતું એમ કહું મારા હારાનું ઘર છે ને એના કુટુંબમાં એને કોઈ નથી ગણતું. હવે ઈ જે હોય તે પણ અત્યારે હા. તમારા સસરા છે ને ઈ વ્યવહારિક માણસ છે અને સમજદાર છે એટલે હા. એની સાથે મારે વાત થઈ ગઈ છે એને કીધું કે તમે જ્યારે કયો ત્યારે આવું હવે ન કરે એવું તમે હા. થોડુંક જોઈજો. પણ ભાઈ જો ઘર બાંધવું હોય તો હવે તમે એકાબીજા સોલ્યુશન કરી પણ અને હું ના નથી હલાવવાની પાડતો કોશિશ. હું ના નથી પાડતો મારા મા બાપ ને રાખવા ના પડે એને રાંધીને દેવા ના પડે મારા બાપા છે ને એના બા છે એ 10 વર્ષના છે હવે ઈ એને ખાવા દેવું કે ન દેવું મારી ભેગા છે અત્યારે હા બોલો. કાંઈ હવે વાંધો નહીં. ભગવાન છે મારે કેમ એને નોખા કરવા એમ કહો તમે મને. ના ના કોઈ નોખા કરવાની જરૂર નથી બધું એડજસ્ટ થઈ ગયું વાત થઈ ગઈ છે. હા એમ તો વાંધો નહીં. ભલે હાલો હવે મારે તમે ફોટા મોકલ્યા આમાં